હું તો એમ માનું કે માણસની સ્મશાન યાત્રા પણ શોભાયાત્રા જેવી હોવી જોઈએ કે આ જીવીને ગયો છે, આ જીવનની શોભા વધારીને ગયો છે. અને આપણા આ કાર્યો, જ્યારે જ્યારે કોઈ ઉત્તમ કાર્યો આપણાથી થાય છે ને, એ જ આપણી શોભાની અભિવૃદ્ધિ છે, એ જ આપણા જીવનના સાફલ્યના આ અંકિતો નક્કી કરે છે. બાકી તો બધાએ જે ઘટનાઓ ઘટે છે દરેકના જીવનમાં ઘટે છે, ખાલી માત્રાઓનો જ ફરક હોય છે. કોઈનામાં બેન્ડ મોટું હોય, કોઈનામાં ઢોલ વાગતા હોય, કોઈ મોટી કારમાં નીકળે, કોઈ ઘોડાગાડીમાં નીકળે, જુદી જુદી યાત્રા જ હોય છે. ઘટનાઓ તો બધે ઘટતી હોય છે. જીવનની સાર્થક દેખી દેહ સુરંગ ગયે. આ દેહ જોઈ ગુમાન મનાવીશ, કારણ કે આજે જેવું છે એવું કાલે નથી રહેવાનું. જો આ ત્રણ વસ્તુ પર માણસને મદ હોય છે, એક દેહ ઉપર, બીજું સંપત્તિ ઉપર, અને ત્રીજું સ્વજન ઉપર. આપણું તો બહુ મોટું સર્કલ, આપણે બહુ મોટું ફ્રેન્ડ સર્કલ. કોરોનામાં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. એ સ્વજનોને આપણે જ મેસેજ કરવા પડે. આ ત્રણ વસ્તુ ઉપર માણસને પોતાની જાતને ઊભી રાખતો હોય છે. પણ આ ત્રણેય માટે જુઓ, શું તમને ખાતરી ખરી આજે તમારું જેવું શરીર છે એવું 10 વર્ષ પછી પણ આવું જ રહેવાનું? કોઈને ખાતરી ખરી? કોઈ કહી શકે કાલની ખબર નથી, ચાલતા ચાલતા ક્યાંક ગુલાટ ખાઈ જઈએ અને બીજા દિવસે 2 જણા ઉચકીને લઈ જતા હોય. મારે કોઈની જરૂર નહીં, લે તો બેઠો રે. માણસને જરૂર તો પડવાની જ છે. સગાઓની ન લે તો બીજાને બોલાવવા પડશે. છેલ્લે જતી વખતે તો 4 ખભા બધાને જોઈશે. દેહ પર ભરોસો ખરો નહીં. અહીંયા બેસેલા કોઈને એવું ખરું કે 10 વર્ષ પછી પણ આમ ઘણાને તો એમ થાય કે હું આટલો નિયમિત, મને હાર્ટ એટેક ક્યાંથી આવ્યો? અને આપણે બધા પણ એવા જ કે એકાદ હાર્ટ એટેક ના આવે તો આપણે ચાલવાનું ચાલુ ન કરીએ. એકાદ ઝટકો આવે ને પછી માણસને અવેરનેસ આવે. તો આ દેહ કાયમ માટે નથી, આવું જ રહેશે નહીં. અચ્છા, સંપત્તિ માટે બધાને ખાતરી કરી કે આજે જેવો સુખી છું એવું 10 વર્ષ પછી પણ આવો જ રહીશ. ક્યારે કેવો સમય આવે કોને ખબર. અને સંપત્તિ પણ જ્યારે કોરોનાના ટાઈમમાં ઘણાના એકાઉન્ટમાં બહુ પડ્યા હતા, પણ બજાર જ બંધ હતા તો લે ક્યાંથી? વાપરવા માટે દુકાનો તો ખુલવી જોઈએ ને. એમાંય પરાધીનતા તો છે. ત્રીજું સ્વજનો. શું ખાતરી ખરી આજે જેવા સંબંધો બધા સાથે છે એવા 5 વર્ષ પછી પણ રહેવાના? કોઈને ભરોસો કરો તો વિચાર કરો, જે 3 આધાર ઉપર આપણું જીવન ઊભું છે એ 3 ટેકાઓ જ આવા કમજોર છે. અને 3 જો કોઈ ખુરશી હોય ને એમાં 3 ડગલા, 3 પાયા હોય ને તો એ ડગે બહુ. લૌકિક, આ 3 પાયા ઉપર આપણી ખુરશી પર આપણે બેઠા એટલે ડગ મગ ડગ મગ ડગ મગ, એટલે 4થું પાયું જોડી દો, એનું નામ છે અ. એટલે શું થઈ જાય? અલૌકિક. આગળ અ લાગી જાય ત્યારે તમારું સ્થાન સ્થિર થઈ જાય. જ્યાં સુધી લૌકિકતા છે ત્યાં સુધી ડગતું જ રહે. જે આધાર પર જીવો છો એ આધાર પર આપણને ભરોસો નથી. તો દેખી દેહ સુરંગ ગયે, મતિ લડાવે લાડ. સાચો ખરા, પણ એને એવા લાડ ન લડાવો કે જેથી બુદ્ધિ દેહમાં જ રહે. ગણિકા કી સી મિત્રતા, અંત હોયગી ભાન. ગણિકા, એનું કામ પૂરું થઈ જાય એટલે પૈસા લઈને જતી. તમને એમ લાગે કે અમને અમારી જોડે બહુ સ્નેહ છે, આમ છે, પ્રેમ છે, પણ એનું તો પૈસા જોડે કામ છે. એ કોઈની સગી થવાની નથી. આ દેહ પણ એવું જ છે, કોઈનું સગું થવાનું નથી. હવે કોઈ એક જ ધોરણમાં ભણતો હોય, 10મામાં હોય, ફેલ થાય, પાછો 10મામાં જવું પડે. એ જ ક્લાસમાં બધા આગળ નીકળી ગયા હોય, 9મા વાળા 10મામાં આવી જાય, પાછો ફેલ થાય, પાછા બધા આગળ નીકળી જાય. ફેલ થઈ અને આ વર્ષે ફેલ થયો તો બીજા વર્ષે એ જ ક્લાસમાં જતા શરમ તો આવે ને માણસને. સુરદાસજી કે તને આટલી શરમ નથી આવતી?
વારે ઘડીએ ફેલ થઈ ફરી જન્મત મરત પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તને અવસર આપું છું, તરી જા, નીકળી જા, પાસ થઈ જા. અને તું નાપાસ થઈ ફરી ફરી માના કુખે આવે. હવે તો શર્મા, અંત હોયગી ભાંડ. છેલ્લે તો ફજેતી થશે. બહુ મોટા હાથે નીકળ્યો તો ને, છેલ્લે તો ખાલી હાથે જ જઈ રહ્યો છે. સિકંદરની કથામાં કહેવાય છે ને, છેલ્લી યાત્રા નીકળી ત્યારે કહીને ગયો કે બાર હાથ મારા છૂટા રાખજો. અરે અર્થીમાં તો બાંધી દેવામાં આવે, પણ ઘણાની અર્થીઓ અનર્થો કરીને જતી હોય છે. અને બંને હાથ બહાર નીકળ્યા અને કહ્યું શા માટે? તો દુનિયાને ખબર પડે કે આટલું મોટું સામ્રાજ્યનો સિકંદર બાદશાહ પણ છેલ્લી યાત્રા તો ખાલી હાથે જ કરી રહ્યો છે. એટલે ટોલ્સ્ટોયની વાર્તામાં આવતું કે પેલા રાજાએ કહ્યું કે તું દોડે એટલી તારી જમીન તારી. અને પેલો ખેડૂત દોડતો ગયો, સૂર્યાસ્ત સુધી દોડે એટલું તારું. પત્ની પાછળ એક ઘૂંટડો પી લો, એક કોળીઓ લઈ લો. અરે ઉભો રહીશ તો એટલી જમીન ઓછી પડશે. અને જ્યાં સૂર્યાસ્ત થતો દેખાયો, હજી જોર લગાવ્યું, પડ્યો અને છેલ્લી શ્વાસ લેતા સમજાયું બસ 6 ફૂટ જગ્યાની જ જરૂર હતી. એમ છેલ્લી ઘડીએ સમજમાં આવે અંત હોયગી ભાંડ. છેલ્લે ફજેતી કરીને નથી જવું, આપણે તો માલા પહેરામણી કરીને જવું છે. આપણે તો કથા કરીને જવું છે. આપણે તો ઉત્સવ બનાવીને જવું છે. કબીરા જબ હમ પેદા હુએ જગ હસે તુમ રોય. માણસ બાળક જન્મ લે ને ત્યારે બધા રાજી થાય, હસે, મીઠાઈ વાટે, નાચે, કૂદે. પણ જન્મ્યો હોય રડતો. બાળક જન્મે ને પોતે રડતો હોય. कबीरा जब हम पैदा हुए जग हंसे तुम रोए, अब ऐसी करनी कर चलो तुम हंसो जग रोए. હવે એવું કંઈક કરીને જાઓ કે તમે તો હસતા હસતા નીકળો, પણ લોકો પાછળ તમને યાદ કરીને રડતા હોય કે આ વૈષ્ણવ હતા ત્યારે સેવામાં કેવો આનંદ આવતો, આ હતા ત્યારે અમારી જ્ઞાતિનું કેવું સુંદર કાર્ય કરતા, આ વૈષ્ણવ હતા ત્યારે કેવા સેવાના અમને અવસરો આપતા. આમ યાદ કરી અને લોકો તમારી પાછળ આંસુ સારે, એ જીવનની સાર્થકતા છે. એમ કહેતા હરિરાયજી 45મી સાખીમાં ગાન કરતા કહે, શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાય. આપણે કાલે જ મેં કહ્યું ને, વલ્લભ રૂપી કલ્પ વૃક્ષની છાયામાં બેઠા છે અને જે કોઈ ન આપી શકે એવું આ કલ્પ વૃક્ષ આપી શકે. પેલી કથા કહેતા ને કે કલ્પ વૃક્ષ પણ માણસને મળે, પણ માણસની ઈચ્છાઓ જેને મારી નાખે. એમ કહેતા ને કે પેલો કલ્પવૃક્ષ નીચે બેઠો મુસાફર અને એને એમ થયું કે આટલો તડકો છે, પાણી મળે તો સારું. એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ છે. તુરંત જળ આવી ગયું. અરે પાણી તો પીધું, પણ ભૂખ લાગી, ભોજન મળે તો સોનાની થાળમાં ભોજન આવી ગયું. કલ્પવૃક્ષની નીચે જે ઈચ્છે થાય, એમ થાય કે ભોજન કર્યું, ખાટલો મળી જાય તો જંગલમાં શાંતિથી આરામ કરી લો. જંગલ છે ચારે બાજુ અને ખાટલો આવી ગયો સોનાનો. અને સુતા સુતા મનમાં વિચાર આવ્યો કે આ ખાટલો બધું તો ઠીક છે, જંગલ છે, ક્યાંક સિંહ આવીને મારી ના નાખે મને. માણસનું મન જ એના પતનનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એ જ મુક્તિનું કારણ થઈ શકે. અને એ જ બંધન. મૂળ વાત છે કે ચાવી કઈ બાજુ ફેરવો. બાકી ખોલવાની ચાવી અને બાંધવાની ચાવી બે જુદી ન હોય. તાળામાં એક જ ચાવી હોય, ફેરવો કઈ બાજુ એ આપણા ઉપર છે. મન પણ એવું જ છે, એ જ બંધનનું કારણ છે, એ જ મુક્તિનું કારણ. ફેરવો છો કઈ બાજુ એ વાત. ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી એટલે જ કહ્યું, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે.